ओके, तो विद्यार्थी मित्रों, अगाउना विडियो लेक्चरनी અંદર આપણે માલ પરતને લગતા સ્વરૂપો અને એના સ્વરૂપના અનુસંધાનની અંદર જે એક એક અસર એ સ્વરૂપની અસ્તિત્વમાં આવે છે એનો ખ્યાલ મેળવ્યો. ચલો, હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે એ બંને પ્રકારના સ્વરૂપને લગતા વ્યવહારો કઈ રીતે આવે અને એમાંથી ઉદ્ભવતી દ્વિઅસર કેવી રીતે બનાવવાની એનો ખ્યાલ મેળવીએ. તો મિત્રો, ઓન બોર્ડ તમારી પાસે અત્યારે પહેલો વ્યવહાર આ રીતે આપેલો છે. રમણ પાસેથી ખરીદેલ માલમાંથી રૂપિયા 2000 નો માલ પરત કર્યો. પોઈન્ટ ટુ બી નોટેડ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણા વ્યવહારમાં એક શબ્દ સંકળાયેલો છે માલ પરત. ધેટ મીન્સ કે આ માલ પરતને લગતો વ્યવહાર છે. પરંતુ મિત્રો, માલ પરતનો વ્યવહાર તમે જ્યારે નોંધો ત્યારે પહેલા એનું સ્વરૂપ નક્કી કરવું પડે. કે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર બે સ્વરૂપો ભણ્યા, એક ખરીદ માલ પરત હોય, બીજું વેચાણ માલ પરત હોય. તો હવે થિંક અબાઉટ ઇટ, કન્ફર્મ કેવી રીતે થાય? તો જુઓ, આગળની વાક્ય રચનામાં એક શબ્દ પ્રયોગ આપેલો છે, રમણ પાસેથી ખરીદેલ માલમાંથી. ધેટ મીન્સ આપણે ભૂતકાળમાં રમણ નામની વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરી હતી. હવે સ્વાભાવિક છે કે ખરીદીમાંથી 2000 રૂપિયાનો માલ પરત કર્યો હોય તો આ આપણા માટે બન્યું ખરીદ માલ પરતનું સ્વરૂપ. એટલે વાક્ય રચનાના શબ્દમાંથી માલ પરતના સ્વરૂપને ઓળખવાનું છે. હવે પોઈન્ટ નંબર 1, કન્ફર્મ થઈ ગયું કે ખરીદ પરત વાળું સ્વરૂપ છે. એટલે એક અસર ખરીદ માલ પરતની બતાવવાની. યાદ રાખજો મિત્રો, તમે જ્યારે માલની ખરીદી કરો છો ત્યારે તો વાસ્તવમાં માલ આવે છે, પરંતુ એમાંથી જ્યારે બગડેલો હોવાને કારણે પાછો મોકલીએ ને ત્યારે ધંધામાંથી માલ જાય. બસ એના માટેની પહેલી પ્રતિક્રિયા આ રીતે લખવાની આવશે, ખરીદ માલ પરત થાય છે. ખરીદેલો માલ પાછો આપ્યો એટલે પહેલી અસર ખરીદ માલ પરત થાય છે. ડેશ પ્રોપર એક ખાતે જ અસર આપવાની, ખરીદ માલ પરત ખાતે અસર. ચલો મિત્રો, માલ પરતનો વ્યવહાર હતો, સ્વરૂપ પણ ખરીદ માલ પરતનું થયું એટલે એના અનુસંધાનની અંદર પહેલી અસર તો આપણે કન્ફર્મ થઈ ગઈ કે ખરીદ માલ પરત થાય છે. ધેટ મીન્સ ખરીદ માલ પરત ખાતે અસર. હવે મેં સમજવાની છે બીજા નંબરની અસર, જેના માટે તમારો ભૂતકાળ યાદ કરો. ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે વ્યવહારોની દ્વિઅસર ભણ્યા ત્યારે મેં તમને લોકોને શરૂઆતના દરેક વિડિયો લેક્ચરમાં અમુક પોઈન્ટ નોટિસ કરાવ્યા હતા કે જ્યારે પણ વ્યવહારની દ્વિઅસર બનાવવાની આવે ત્યારે પહેલા વ્યવહારનો પ્રકાર નક્કી કરવો પડે. તો મિત્રો, અત્યારે આ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી, મતલબ વ્યવહાર ઉધાર છે. પછી આપણે એવું સમજાવ્યું કે જો વ્યવહાર ઉધાર હશે તો એમાં એક અસર વ્યક્તિના નામની બનશે. બસ મિત્રો, ફાઇનલ થઈ ગયું કે આપણો આ વ્યવહાર ઉધાર હોવાને કારણે હવે અહીંયા બીજી જે અસર તમારે બતાવવાની છે તો એના સ્વરૂપની બની ગઈ. હવે બીજી, બસ એ બીજી અસર આ જે વ્યક્તિનું નામ આપેલું છે ને રમણ, એના નામની બનાવવાની. ત્રીજી વાત, વ્યક્તિના નામની અસર આવે એટલે બેમાંથી એક શક્યતા હોય, કાં તો એ લાભ લેનાર કાં તો એ આપનાર. તો હવે અહીંયા નક્કી કરીએ કે આ વ્યવહારમાં રમણ જે છે એ લાભ આપનાર બન્યો કે લાભ લેનાર બન્યો. હવે કઈ રીતે કન્ફર્મ થાય તો ધ્યાનથી સમજો, વાક્ય રચનાને સમજો. રમણ પાસેથી ખરીદેલો માલ, એમાંથી 2000 રૂપિયાનો માલ પરત કર્યો, મતલબ આપણે રમણ નામની વ્યક્તિને માલ પરત કરીએ છીએ. તો હવે તમે રમણને માલ પરત કરો છો તો રમણને એ વસ્તુ મળવાની. બસ એટલા માટે કન્ફર્મ થઈ ગયું કે અહીંયા રમણ લાભ લેનાર બન્યો. આપણે કોઈ વ્યક્તિને માલ પરત કરીએ ત્યારે એને એ વસ્તુ મળે છે, બસ એટલે રમણને પરત કરતા એ લાભ લેનાર બન્યો. તો બીજા નંબરની અસર વ્યક્તિના નામની બનાવીશું આ રીતે, રમણ લાભ લેનાર છે. ડેશ વ્યક્તિના નામની અસર, રમણ ખાતે અસર. તો આ થઈ મિત્રો પહેલા વ્યવહારની કે જેમાં ખરીદ માલ પરતનું સ્વરૂપ હતું એની અસર. ચલો સહેજ આગળ ઓન બોર્ડ નેક્સ્ટ વ્યવહાર તમને આ રીતે આપેલો છે,
અજયને ₹1500 નો માલ પરત કર્યો. પોઈન્ટ ટુ બી નોટેડ. ફરીથી એક વખત માલ પરત આ શબ્દ આવ્યો, મતલબ વ્યવહાર માલ પરતને લગતો છે. પરંતુ મિત્રો ફરીથી અસર શીખવાડતા પહેલા એક પોઈન્ટ નોટિસ કરાવી દઉં. ગમે ત્યારે વ્યવહારમાં માલ પરતને લગતી બાબત સંકળાયેલી હોય એટલે અસર દર્શાવતા પહેલા એનું સ્વરૂપ નક્કી કરવાનું. કારણ કે બે સ્વરૂપો છે, ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત. જ્યાં સુધી કયું સ્વરૂપ છે કન્ફર્મેશન નહીં થાય ત્યાં સુધી એની દ્વિઅસર નહીં બનાવવાની, પહેલા કન્ફર્મ કરવું પડે. હવે મિત્રો અગાઉના વ્યવહારમાં એક શક્યતા એવી હતી કે આપણને આ એક શબ્દ લખીને આપ્યો હતો કે રમણ પાસેથી ખરીદેલ માલમાંથી ₹2000 નો માલ પરત કર્યો. એટલે બહુ ઈઝીલી એક્સપ્લેન થઈ ગયું કે આપણા માટે એ વ્યવહારનું માલ પરત એ ખરીદ માલ પરત છે. પરંતુ જોખમ અહીંયા છે. જરા વાક્ય રચનાને ધ્યાનથી વાંચો. અજયને 1500 નો માલ પરત કર્યો. હવે ભૂતકાળમાં આપણે એને વેચ્યો તો, ખરીદ્યો તો, એવું તો કોઈ અહીંયા સૂચન જ નથી. તો હવે આ પરિસ્થિતિમાં કઈ રીતે એક્સપ્લેનેશન થાય એની ટેકનિક સમજીએ. વાક્ય રચનામાં જ્યારે વ્યક્તિના નામની સાથે ને શબ્દ આવે, ન અને એના ઉપર માત્રા કરી છે. ફરીથી જો વ્યવહારમાં વ્યક્તિના નામની સાથે ને શબ્દ સંકળાયેલો હોય, ન અને એની ઉપર માત્રા ને, તો સમજવાનું કે આ ખરીદ માલ પરતનું સ્વરૂપ છે. ફોર એક્ઝામ્પલ અજય ને, આ ને આવ્યું ને એના પરથી કન્ફર્મ થાય કે આપણા માટે આ ખરીદ માલ પરતનું સ્વરૂપ થયું. અજયને તમે માલ પરત કર્યો. હવે કોઈ વ્યક્તિને આપણે માલ ક્યારે પરત કરીએ? તો સ્વાભાવિક છે કે ભૂતકાળમાં એની પાસેથી ખરીદી કરી હોય ને અને એમાંથી બગડેલો હોય ત્યારે એને પરત કરીએ છીએ. ઓકે, તો જો પ્રોપર ખરીદ્યો છે કે વેચ્યો છે એવો ઉલ્લેખ ન કર્યો હોય તો શબ્દની પકડ યાદ રાખવી પડશે. નામની બાજુમાં ને શબ્દ દેખાય તો ખરીદ માલ પરતનું સ્વરૂપ છે એવું સમજવાનું. ચલો ટેકનિક યુઝ કરીને માલ પરતનું સ્વરૂપ તો ખબર પડી ગઈ. હવે ખરીદ માલ પરત છે એટલે પહેલી અસર ખરીદ માલ પરતના સ્વરૂપની બનાવીશું. એને કારણે ધંધામાંથી માલ જાય છે એટલે પહેલી અસર ઉપર મુજબ લખીશું ખરીદ માલ પરત થાય છે. બાજુ એસ ખરીદ માલ પરત ખાતે હશે. ચલો પહેલી અસર તો કન્ફર્મ થઈ ગઈ. હવે આવશે બીજા નંબરની અસર. તો ધ્યાનથી જુઓ. વાક્ય રચનામાં અજય નામ આપેલ છે, રોકડ ચેક શબ્દ નથી એટલે ફરીથી વ્યવહાર ઉધાર થયો. પરિણામે હવે બીજી અસર વ્યક્તિના નામની બનશે. હું ફરીથી નોટિસ કરાવું. આપણે જ્યારે માલ પરત કરીએ, મતલબ ખરીદ માલ પરત કરીએ, ત્યારે એ સામેવાળી વ્યક્તિને તમે માલ પાછો આપો છો. પરિણામે એ વ્યક્તિને માલ મળે છે એટલે લાભ લેનાર બને છે એવું સમજવાનું. બસ અહીંયા આપણે અજયને પરત કર્યું એટલે આ વ્યક્તિ લાભ લેનાર બન્યો. એના નામની અસર બનશે અજય લાભ લેનાર છે. ડેશ અજય ખાતે અસર. તો મિત્રો આ રીતે જ્યારે વાક્ય રચનામાંથી નામની જોડે ને શબ્દનો ઉલ્લેખ થઈને આવે તો સમજી લેવાનું કે આ ખરીદ પરતનું સ્વરૂપ છે એમ માનીને એની અસર બનાવવાની. એને ખરીદ માલ પરતના બે સ્વરૂપોનો અસરનો મુદ્દો પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ વ્યવહાર તરફ આગળ વધીશું. ત્રીજા નંબરનો વ્યવહાર મિત્રો ઓન બોર્ડ આ રીતે આપેલો છે. પ્રણવને વેચેલ માલમાંથી ₹3000 નો માલ પરત થયો. ફરીથી વ્યવહારમાં માલ પરત આવ્યો એટલે પહેલા તો સ્વરૂપ નક્કી કરવું પડે. જો મિત્રો અહીંયા તો બહુ ઈઝીલી એક્સપ્લેન થઈ જશે. આગળ આ શબ્દ લખેલો છે પ્રણવને વેચેલ માલમાંથી, એટલે એનો મતલબ એ કે આપણે ભૂતકાળમાં પ્રણવ નામની વ્યક્તિને માલનું વેચાણ કર્યું છે. હવે એમાંથી કદાચ 3000 નો માલ કોઈ બી કારણ બગડેલું, નુકસાની, ખરાબ, વોટએવર, એ ₹3000 નો માલ પરત કરે છે.
તો મિત્રો આ તો ઈઝીલી એક્સપ્લેન થાય. વેચાણમાંથી માલ પરત થયો, વેચાણ માલ પરતનું સ્વરૂપ આવ્યું. પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે વેચાણ માલ પરતનું સ્વરૂપ આવે તો માલ પાછો આવે એટલે પહેલી અસર એની પ્રતિક્રિયાની આ રીતે બતાવવાની. વેચાણ માલ પરત થયું ને આ રીતે લખવું. વેચેલ માલ પરત આવે છે અથવા તો વેચાણ માલ પરત આવે છે. વેચાણ માલ પરત ખાતે અસર. વેચેલ માલ પાછો આવ્યો અથવા તો વેચાણ માલ પરત આવ્યો એટલે વેચાણ માલ પરત ખાતે અસર. આ થઈ પહેલી માલ પરતની અસર. અને હવે બીજી. તો મિત્રો ઉપરના વ્યવહારની જેમ જ અહીંયા પણ પ્રણવ એ વ્યક્તિનું નામ આપેલું છે, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એટલે ફરીથી એક વખત વ્યવહાર ઉધાર થયો. પરિણામે હવે બીજી અસર એ વ્યક્તિના નામની બનાવવાની. હવે મિત્રો ધ્યાનથી સમજો. તમે ભૂતકાળમાં પ્રણવને વેચાણ કર્યું જેમાંથી એણે આપણને 3000 રૂપિયાનો માલ પાછો આપ્યો એટલે અત્યારે આ વ્યવહારમાં પ્રણવે આપણને માલ આપ્યો એમ કહેવાય. જો વ્યક્તિ આપણને કોઈ વસ્તુ આપતી હોય તો એના નામની સાથે લાભ આપનાર તરીકેની અસર જોડવી પડે. તો પ્રણવ પાસેથી આપણને માલ મળ્યો, ધેટ મીન્સ એને આપ્યું છે, એના નામની અસર બતાવીશું. પ્રણવ લાભ આપનાર છે, બસ નામની અસર. પ્રણવ ખાતે અસર. તો મિત્રો આ થઈ વેચાણ માલ પરતને લગતા વ્યવહારની અસર. વન મોર. ત્યાર પછી ચોથા નંબરનો એક વ્યવહાર છે. રુદ્રએ ₹800 નો માલ પરત કર્યો. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો. નો ડાઉટ આ વ્યવહારમાં તમારી પાસે માલ પરતની સૂચના તો છે, પરંતુ મેં અગાઉ બી તમને કીધું કે માલ પરત અંગેના વ્યવહારની અસર નોંધતા પહેલા સ્વરૂપ નક્કી કરવું પડે. હવે ઉપર જે ત્રીજા નંબરનો વ્યવહાર હતો એમાં તો ચોખ્ખું લખ્યું હતું કે એક વ્યક્તિને માલનું વેચાણ કરવામાં આવ્યું છે, એમાંથી એણે માલ પરત કર્યો. ધેટ મીન્સ આપણને ખબર પડી ગઈ કે આ વેચાણ માલ પરતનું સ્વરૂપ છે. આમાં એવો તો કોઈ ઉલ્લેખ છે જ નહીં. તો હવે કન્ફર્મ કેવી રીતે કરવાનું? તો મિત્રો એના માટેની પણ એક ટેકનિક છે. જે રીતે હમણાં મેં તમને ખરીદ પરતમાં ટેકનિક આપી હતી ને કે નામની સાથે ને શબ્દ આવે તો ખરીદ માલ પરત. એક્ઝેક્ટલી એ જ રીતે જો વ્યક્તિના નામની સાથે એ શબ્દ આવતો હોય યા ઉચ્ચારણ એ શબ્દનું થતું હોય, એ અ અને ઉપર માત્રા, તો આ એ શબ્દ આવ્યો છે. ફરીથી જ્યારે વ્યક્તિના નામની સાથે એ શબ્દ સંકળાયેલો આવે યા ઉચ્ચારણમાં એ થતું હોય તો આ એ ઉપરથી સમજી લેવાનું કે વેચાણ માલ પરતનું સ્વરૂપ છે. રુદ્રએ માલ પરત કર્યો, ધેટ ઇઝ રુદ્ર આપણને માલ પરત કરે છે એવું સમજવું પડે. હવે આપણને કોઈ વ્યક્તિ માલ ક્યારે પરત કરી શકે? જ્યારે ભૂતકાળમાં આપણે એને માલનું વેચાણ કર્યું હોય. ને હોય તો ખરીદ માલ પરત, એ આવે તો વેચાણ માલ પરત. ચલો શબ્દની સમજૂતી ઉપરથી માલ પરતનું સ્વરૂપ કન્ફર્મ થઈ ગયું કે વેચાણ માલ પરત છે. પાછો આવશે એટલે પહેલી અસર એની બતાવી દઈશું. વેચાણ માલ પરત આવે છે. ડેશ વેચાણ માલ પરત ખાતે હશે. આ થઈ આપણા ચોથા નંબરના વ્યવહારની પહેલી અસર. હવે બીજી. મિત્રો યાદ રાખજો, હવે શોર્ટકટમાં માલ પરતના વ્યવહારની સાથે એક બીજી અસર વ્યક્તિ સંકળાયેલો હશે એટલે વ્યક્તિના નામથી આપીશું. રુદ્રે આપણને માલ પરત કર્યો, મતલબ એણે આપણને માલ આપ્યો એટલે લાભ આપનાર બની ગયો. રુદ્ર લાભ આપનાર છે. ડેશ રુદ્ર ખાતે. બસ મિત્રો આ રીતે તમારે જ્યારે વ્યવહારમાં માલ પરતને લગતું કોઈ સ્વરૂપ સંકળાયેલું હોય તો એમાંથી ખરીદ માલ પરત કે વેચાણ માલ પરતની બાબતને પહેલા નક્કી કરવાની.
અને એના અનુસંધાનની અંદર જે રીતે સમજાવી એ પ્રમાણે અસર આપવાની. મિત્રો, અત્યાર સુધીના ઇન્ડિવિજ્યુઅલ વિડિયો લેક્ચરમાં આપણે ધંધાકીય એકમમાં બનતા વિવિધ પ્રકારના વ્યવહારો, જેવા કે ઉધાર વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોય, માલ મિલકતને લગતા વ્યવહાર હોય, ખર્ચ આવકને લગતા વ્યવહાર હોય, બેંકને લગતા વ્યવહારો હોય, ચેક સાથે સંકળાયેલા વ્યવહાર હોય અને માલ પરત સાથે સંકળાયેલા વ્યવહાર હોય, આ તમામ પ્રકારના વ્યવહારો ઇન્ડિવિજ્યુઅલ સ્ટેજીસમાં લઈ દરેકમાંથી ઉદ્ભવતી દ્વિઅસરના મુદ્દા મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યા. અહીંયા આપણા ઇન્ડિવિજ્યુઅલી વ્યવહારોનો ઘટનાક્રમ પૂર્ણ કર્યો. મિત્રો, યાદ રાખજો, હવે પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ તમામ પ્રકારના વ્યવહારો ભેગા થઈને એક સાથે આવે, બસ એવા વ્યવહારોની દ્વિઅસર કેવી રીતે બને છે એને લગતો ખ્યાલ મેળવીશું. તો હવે જે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં વ્યવહારો લઈશું એમાં બધા હું મિક્સઅપ વ્યવહારો લઈને તમને દ્વિઅસર સમજાવીશ. બસ એ કન્ફર્મ થાય એટલે વ્યવહારોની દ્વિઅસરનો મુદ્દો આપણો પૂરો થશે. ત્યાર પછી સેકન્ડ ટોપિક્સ ખાતાના પ્રકારનો મુદ્દો સ્ટાર્ટ કરીશું. ઓકે, મીનવાઇલ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સમગ્ર તમામ પ્રકારના વ્યવહારો મિક્સઅપ લઈએ એ પહેલા અત્યાર સુધી જે ઇન્ડિવિજ્યુઅલી આપણે વ્યવહારો દરેક વિડિયો લેક્ચરની અંદર સમજાયેલા છે એને એક વખત નોટબુકની અંદર ઉતારી લેજો. જે પણ મુદ્દા તમને લોકોને નોટિસ કરાવેલા છે એને પણ તમારે તમારી જાતે નોટબુકની અંદર ઉતારી લેવાના, કે જેથી કરીને જ્યારે સમગ્ર વ્યવહારોને ભેગા લઈને અસર બનાવીએ તો તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ના આવે. અને વિડિયો લેક્ચર જોતા રહેજો, અગાઉના વિડિયો પરથી વ્યવહારોની સમજૂતી મેળવતા રહેજો, જેથી કરીને તમારું કોન્સન્ટ્રેશન નેક્સ્ટ વિડિયોની અંદર કાયમ રહે. ઓકે.